નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું સપ્ટેમ્બર મહિનાની કરંટ ઇવેન્ટ બેઝ પર પહેલી ક્વિઝ લઈને હાજર થાઉં છું. 10 પ્રશ્નો બહુ ચીવટતાથી સિલેક્ટ કર્યા છે. આપ વિડીયોના અંત સુધી બની રહેજો. પહેલો પ્રશ્ન: તાજેતરમાં 19મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓપ્શન એ વિશાખાપટ્ટનમ, ઓપ્શન બી કોચી, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ઇન્દોર. પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વિશાખાપટ્ટનમ. આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી એસ અબ્દુલ નઝીર દ્વારા વિશાખાપટ્ટનમમાં 19મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન યોજનાઓ હેઠળ 10 દિવ્યાંગ લાભાર્થીઓને 40 લાખ રૂપિયાની રાહત લોન આપવામાં આવી હતી. CSR ભાગીદારો HPCL, ગેલ ઇન્ડિયા અને IOCLના સમર્થન સાથે સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેળામાં 20 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 દિવ્યાંગ કારીગરોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે સ્થાનિક માટે અવાજ અને નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમ 19 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલે છે, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને ફૂડ સ્ટોલ દર્શાવવામાં આવશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે દિવ્યાંગજનને સશક્ત બનાવવા માટેના પ્લેટફોર્મ અને સમાવેશ માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. મહાનુભાવોએ સ્વચ્છતા અને સામુદાયિક જવાબદારી માટે સ્વચ્છતા પ્રતિજ્ઞા લીધી હતી. તાજેતરમાં કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય વોશ કોન્ફરન્સ 2024નું આયોજન કર્યું હતું? ઓપ્શન એ કૃષિ મંત્રાલય, ઓપ્શન બી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ઓપ્શન સી જલ શક્તિ મંત્રાલય, ઓપ્શન ડી નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જલ શક્તિ મંત્રાલય. નવી દિલ્હીમાં 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જલ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વોશ કોન્ફરન્સ 2024માં યોજાઈ હતી. તેનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે જળ સંસાધનોના ન્યાયી અને કાર્યક્ષમ ઉપયોગ માટે સંવાદ અને સહયોગને પ્રોત્સાહન કરવાનો છે. કોન્ફરન્સની થીમ સસ્ટેનિંગ રૂરલ વોટર સપ્લાય છે અને વૈશ્વિક જળ સ્વચ્છતા અને સ્વચ્છતા પડકારોને સંબોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જ્ઞાનની વહેંચણી, નવીનતાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ ઇવેન્ટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 હાંસલ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે આપ સૌને વિનંતી કરું કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્રીજો પ્રશ્ન: તાજેતરમાં કયા રાજ્યે 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024 જીતી? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી ગુજરાત. ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પંજાબ. પંજાબે જલંધરના ઓલિમ્પિયન સુરજીતસિંહ હોકી સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશને હરાવીને 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024 જીતી. મેચ 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ અને તેનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો, જ્યાં પંજાબ 4-3ના સ્કોરથી વિજયી બન્યું. હરિયાણાએ કર્ણાટકને 5-0થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ચોથો પ્રશ્ન: તાજેતરમાં નદી ઉત્સવ 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ચેન્નાઈ. ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે નદી ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલની 5મી આવૃત્તિ રિવર્સ ઇન રિવર્સ મેકિંગ ઓફ અ લાઇફલાઇન થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે નદીની ઇકોસિસ્ટમ અને તેમના સાંસ્કૃતિક મહત્વને હાઇલાઇટ કરે છે. પ્રથમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી હતી, જેમાં કસમવતી નદીનો ફોટો પ્રદર્શન, એક અનોખી બોટ ડિસ્પ્લે અને નદીઓની આસપાસ કેન્દ્રિત શાળાના વિદ્યાર્થીઓના ચિત્રો સામેલ હતા. 3 દિવસીય ઇવેન્ટ IGNCA ખાતે સવારે 10 થી 8 PM સુધી મફત જાહેર પ્રવેશ સાથે ચાલ્યો હતો. પાંચમો પ્રશ્ન: સ્ક્વેર કિલોમીટર એરે ટેલિસ્કોપ તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે કયા દેશોમાં સહસ્થિત છે? ઓપ્શન એ ભારત અને રશિયા, ઓપ્શન બી ચીન અને જાપાન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, ઓપ્શન ડી ફ્રાન્સ અને ભારત.
પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા. સ્ક્વેર કિલોમીટર એરે વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ આંશિક કાર્યક્ષમતાને ચિહ્નિત કરીને તેનું પ્રથમ અવલોકન શરૂ કર્યું છે. SKA એ એક આંતરરાષ્ટ્રીય મેગા સાયન્સ પ્રોજેક્ટ છે જેનું લક્ષ્ય અદ્યતન વૈજ્ઞાનિક ધ્યેયો શોધવા માટે સૌથી સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ બનાવવાનું છે. તે ઓસ્ટ્રેલિયા SKA લો અને દક્ષિણ આફ્રિકા SKA મિડમાં સ્થિત છે. તેનું કાર્યકારી મુખ્ય મથક યુકેમાં છે. ઓસ્ટ્રેલિયામાં SKA લો 1,31,072 એન્ટેના ધરાવે છે. દરેક 2 મીટર ઊંચા છે અને 50 થી 350 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી રેન્જમાં કાર્ય કરે છે. દક્ષિણ આફ્રિકામાં SKA મિડમાં 197 મોટા પેરાબોલિક ડિશ એન્ટેનાનો સમાવેશ થાય છે અને તે 350 મેગાહર્ટ્ઝ 15.4 ગીગાહર્ટ્ઝ રેન્જમાં કામ કરે છે, જે સૌથી મોટી ઓબ્ઝર્વેશનલ બેન્ડવિડ્થ ઓફર કરે છે. છઠ્ઠો પ્રશ્ન, સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનની થીમ શું છે? ઓપ્શન એ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા, ઓપ્શન બી સ્વચ્છતા હી સેવા એક સંકલ્પ, ઓપ્શન સી સ્વચ્છ ભારત, હરિત ભારત, ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા. સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ચાલ્યું હતું. 2024ની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા હતી. આ અભિયાનનો ઉદ્દેશ જાગૃતિ લાવવા અને સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં જનભાગીદારી વધારવાનો છે. તે સમગ્ર રાષ્ટ્રમાં પડકારરૂપ અને ઉપેક્ષિત કચરાના વિસ્તારોને લક્ષ્ય બનાવીને મોટા પાયે સ્વચ્છતા અભિયાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે સ્વચ્છતા કામદારોના યોગદાનને પણ સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે. પ્રમુખ દ્રૌપદી મુર્મુએ 19 સપ્ટેમ્બર 2024ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં હાજરી આપી હતી. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશની પાક્ષિક પ્રવૃત્તિઓના ભાગરૂપે સફાઈ મિત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાતમો પ્રશ્ન, તાજેતરમાં જાફર હસન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? ઓપ્શન એ કતાર, ઓપ્શન બી જોર્ડન, ઓપ્શન સી ઇરાક, ઓપ્શન ડી ઈરાન. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી જોર્ડન. જોર્ડનના રાજા અબ્દુલ્લા II એ બિશર ગાસવાનેના સ્થાને જાફર હસનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હસનને પેલેસ્ટીનીઓને ટેકો આપવાની સૂચના આપવામાં આવી હતી. તે ગાઝા યુદ્ધની આર્થિક અસર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હસન જોર્ડનની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર પર્યટનના ઘટાડા પર પણ ધ્યાન આપશે. જોર્ડન એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે મધ્ય પૂર્વમાં સ્થિત છે. તેની સરહદ સાઉદી અરેબિયા, ઇરાક, સિરિયા, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની પશ્ચિમ કાંઠે છે. પ્રશ્ન, વિનસ ઓર્બિટર મિશન વોર્મ માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલી કુલ નાણાકીય ખર્ચ શું છે? ઓપ્શન એ ₹1,236 કરોડ, બી ઓપ્શન 536 કરોડ રૂપિયા, ઓપ્શન સી 1,539 કરોડ રૂપિયા, ઓપ્શન ડી 1,400 કરોડ રૂપિયા. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1,236 કરોડ રૂપિયા. ભારતીય કેન્દ્રીય કેબિનેટે શુક્રનો અભ્યાસ કરવા માટે વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપી હતી. આ મિશનનો હેતુ શુક્રની સપાટી અને વાતાવરણનું અન્વેષણ કરવાનો અને તેના પર સૂર્યના પ્રભાવને સમજવાનો છે. તે જાણવામાં મદદ કરશે કે શુક્ર જે એક સમયે પૃથ્વી સમાન હતો તે શા માટે નિર્જન બની ગયો. આ મિશન મુખ્ય વૈજ્ઞાનિક પ્રશ્નોને સંબોધશે અને શુક્ર અને પૃથ્વી બંનેના ઉત્ક્રાંતિના મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. ઇસરો માર્ચ 2028માં આયોજિત પ્રક્ષેપણ વિન્ડો સાથે અવકાશયાન વિકસાવશે અને લોન્ચ કરશે. પ્રોજેક્ટની કિંમત ₹1,236 કરોડ સાથે અવકાશયાન અને સંબંધિત તત્વો માટે ₹824 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે હું આપ સૌને વિનંતી કરું કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સ્પર્ધાત્મક પરીક્ષાના બહુ જ અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં એની ચર્ચા થઈ રહી છે. પ્રશ્ન,
તાજેતરમાં કયા મંત્રાલયે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 કાર્યક્રમનું આયોજન કર્યું હતું? ઓપ્શન એ કૃષિ મંત્રાલય, ઓપ્શન બી ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન સી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ઓપ્શન ડી ગૃહ મંત્રાલય. 9મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નું આયોજન 19 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 90 થી વધુ દેશો, 26 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 18 કેન્દ્રીય મંત્રાલયોએ ભાગ લીધો હતો. તેને ફૂડ પ્રોસેસિંગમાં નવીનતાઓ, ટેકનોલોજી અને ટકાઉપણું દર્શાવ્યું હતું અને વૈશ્વિક ખાદ્ય ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકાને પ્રકાશિત કરી હતી. ફૂડ પ્રોસેસિંગના વિકાસ માટે સરકારની પહેલ અને ભાવિ યોજનાઓ દર્શાવવામાં આવી હતી. 10મો પ્રશ્ન. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું પેંચ ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં પેંચ ટાઇગર રિઝર્વ સ્પોટેડ હરણની વધુ પડતી વસ્તીને કારણે વસવાટના તણાવનો સામનો કરી રહ્યું છે, જે ઇકોસિસ્ટમ સંતુલનને પુનઃસ્થાપિત કરવા માટે સ્થાનાંતરણના પ્રયાસો તરફ દોરી જાય છે. સ્પોટેડ હરણ, જેને ચિત્તલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય જંગલોમાં સૌથી સામાન્ય હરણની પ્રજાતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ એક્સિસ છે. તે ભારતીય ઉપખંડનો વતની છે. તે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, પાકિસ્તાનમાં નાના જૂથ સહિત સમગ્ર એશિયામાં વ્યાપકપણે જોવા મળે છે. આ સાથે આ ક્વિઝ પહેલીનો અંત આવે છે. આપ સૌને ખૂબ ખૂબ આભાર.